સુરતના ચોક બજાર પોલીસે લૂંટેરી દુલ્હનની કરી ધરપકડ। એક યુવતી સહિત 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે। મહારાષ્ટ્રના બોઈસરથી બંનેને ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપી રેખાબેન અને તેના બનેવીની ધરપકડ કરવામાં આવી છે। ચોક બજાર પોલીસમાં લૂંટેરી દુલ્હનની ફરિયાદ નોંધાઈ હતી। આ તપાસમાં ગેંગ દ્વારા અત્યાર સુધી 3 લોકોને પોતાની જાળમાં ફસાવ્યા હતા। પોલીસે તપાસ શરૂ કરી અને આ ગેંગમાં બીજા કેટલા લોકો જોડાયા છે અને કેટલીક આ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે તે તપાસ શરૂ કરવામાં આવી છે। તો સુરત શહેરમાં લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ સતત વધી રહ્યા છે। આ ગેંગ દ્વારા સગાઈ કરવા માટે તેમજ ફૂલહારથી લગ્ન કરવા માટે મળીને કુલ 1,30,000ની રકમ લઈને ફૂલહારથી લગ્ન કરીને ફરાર થઈ ગયા હતા। તો આરોપીની વધુ પડતી હાજરી બોઈસરના અવધનગર વિસ્તારમાં આવતી હોય તે વિસ્તારના ચા નાસ્તા તથા કરિયાણાની દુકાનવાળાના વેશમાં પોલીસે વોચ ગોઠવી હતી। દુલ્હનની ગેંગ ઝડપાઈ છે, શું છે હકીકત? આની અંદર ચોક બજાર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદી ભાઈ આવેલ હતા। જેઓની સાથે એક બેન હતા રેખા દેવી કઈ અને એક એના બનેવી કહીને આવેલા હતા। એ લોકો મળ્યા હતા અને એમને લગ્ન નતા થતા એટલે એવું કહેલું કે અમારે તમારી સાથે લગ્ન કરાવવા છે। એ રીતે નક્કી કરી અને પછી ઘરે આવેલા। નક્કી થયું એ પછી બોઈસર ખાતે ગયેલા। બોઈસર ખાતે ગઈ અને ત્યાં આગળ એમને કંકુ અને નારિયેળ આપેલું અને શાદી એમને જે લગ્ન કરવાનું નક્કી કરેલું એના પછી એ બંને જણ અહીંયા સુરત ખાતે એમના ઘરે આવેલા। એમના ઘરે આવી અને 2 દિવસ રોકાયેલા। 2 દિવસ રોકાયા પછી એમને એવું કીધું કે મારા જે નામ છે નામ કમી કરવાનું છે, તો નામ કમી કરવા માટેનું કહ્યું। એના પછી કે હું જાઉં છું ને પાછળથી આવીશ એમ એવું કહી અને પછી જતા રહેલા। એના બાદ આવેલા નહીં। એટલે વારંવાર જે ફરિયાદી પક્ષ છે એમના તરફથી સંપર્ક કરવાની કોશિશ કરેલી પણ સંપર્ક થયેલો નહીં। એટલે એમને આવી અને અહીંયા પોલીસ સ્ટેશન ખાતે કમ્પ્લેન આપેલી છે। લગ્ન કરવાની લાલચ આપી અને જે બેન અને એક બીજા ભાઈ જે બંને આવેલા છે તે મહારાષ્ટ્ર બોઈસર ખાતે છે। તો એ બેજ ઉપર એક ટીમ મોકલવામાં આવી મહારાષ્ટ્ર બોઈસર ખાતે। ત્યાં જઈ જે પીએસઆઈ છે અને સોનુ ગુપ્તાનું કામ છે એમ, એટલે કે સોનુને ચાની કીટલી વાળાને બધા ઓળખતા હતા। પીએસઆઈ નીનામાં ત્યાં આગળ ચાની કીટલી ઉપર ત્યાં આગળ ચાનું કામ કરવા, ચા ઉકાળવાનું ચાલુ કરી લીધેલું। એ સમય દરમિયાન એ ચા બિસ્ટોલ લેવા માટે ત્યાં આવેલા। એટલે ચાની કીટલી વાળાએ કહ્યું કે આ ભાઈ સોનુ ગુપ્તા છે। એટલે જેવા છે પીએસઆઈ પકડી લીધેલા અને પૂછ્યું। એના પછી જે બીજા રેખાદેવી ત્યાં હતા એમની તપાસ કરી, તે મળી ગયા। એ બેજ ઉપર લાવી અટક કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે।